બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ચાત્રા ગ્રામ પંચાયતમાં સરપંચ ઉમેદવાર મંગુબેન વસરામજી ઠાકોરની જીતે ચાત્રા ગ્રામના સર્વાંગી વિકાસને સાચો વેગ આપેલ છે। ભાભર તાલુકાના ચાત્રા ગ્રામમાં નિષ્ઠાવાન પ્રતિનિધિ જેમણે હંમેશા ગામના હિત સાથે જોડાયેલા રહ્યા છે અને 2002થી 2007 અને 2012થી 2017 આમ દરેક સમયે પ્રતિનિધિત્વ કર્યું છે અને આ સમય પણ લોકમત મેળવી લોકસેવા માટે આગળ આવ્યા છે અને ગ્રામજનોએ તેમને વધાવી સરપંચ ઉમેદવાર તરીકે આવકાર્યા છે। આ ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો સરપંચ ઉમેદવાર તરીકે જીત થતાં તમામ સમર્થકો ગ્રામજનો અને 18 આલમના વસરામજી દ્વારા આભાર માન્યો હતો। બીજો રિપોર્ટ સતીશ ચૌહાણ, જનવેદના ન્યૂઝ ગુજરાતી। ગ્રામ પંચાયતની ચૂંટણી 22/6/2025 રોજ થઈ હતી। તેની મતગણતરી 25/6/2025 ભાભર ખાતે થઈ ચૂકી છે અને તેના સરપંચ પદે ઠાકોર મંગુબેન વસરામભાઈ ચૂંટણી જીતી ગયા છે અને ચૂંટણીની જીત એ ચાત્રા ગામના 18 સમાજના જે અમારા સમર્થકો છે તે પૈકી તમામ સમાજના આગેવાન હોય ને પરિવારો હોય તેમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને ગામના વિકાસના કામો જે ચાત્રાથી ભટાસણા કુંભારખાનો જે રસ્તો છે તાલુકા ફેરનો અને ત્યાં ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ કુંભારખા ગામે આવેલા તે સ્થળ પર્યટન બનાવવાનું છે। તે જગ્યાએ જવાને આવવા માટે ને ત્યાં શિવાલય પણ છે ઘુંભેશ્વર મહાદેવનું, એટલે ધાર્મિક સ્થળ પણ ત્યાં છે અને તાલુકા ફેરનો રસ્તો છે ચાત્રા કુંભારખા તે બનાવવા માટે સરકારને રજૂઆત કરીશું। એ જ રીતે ચાત્રા નેશનલ હાઈવે સુધીનો 4 કિલોમીટરનો રસ્તો ખૂબ બિસ્માર હાલતમાં ને છેલ્લા 10 વર્ષથી તેની રજૂઆતો ચાલે છે। સરકારમાં હમણાં 2 દિવસ પહેલાં રજૂઆત કરી છે ત્યાં સિયોરી બાંધકામ શાખાને એમને અભિપ્રાય આપ્યો છે કે દિવાળી સુધીમાં રોડનું કામ લેવરી જશે તો સરકાર વહેલી તકે રોડનું કામ પૂરું કરે તે માટે પણ રજૂઆત કરીશ। ગામના ગરીબમાં ગરીબ જે લોકો છે, વિધવા બેન હોય તેને વિધવા સહાય મળે, વૃદ્ધા પેન્શનની યોજના છે, વૃદ્ધ માણસો હોય ને 60 વર્ષની ઉંમરથી હોય તેવા પરિવારોને વૃદ્ધા પેન્શન, મકાન વિહોણા જે લાભાર્થી છે તેમને સરકારની જે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે પંડિત દીનદયાળ આવાસ યોજના હોય તેમાં મકાન સહાય અપાવવાની મદદ કરીશ। સાથે સાથે પાણી પીવાના પ્રશ્નો ચૂંટણી દરમિયાન ખૂબ લોકોએ મને રજૂઆત કરી છે તો પાણી પીવાના પાણીના પ્રશ્નો માટે પાઇપલાઇન સરકારની જે વિવિધ આયોજનો થાય છે તેમાં લઈને ગામના તમામ પરિવારોને આવરી લઈને પાણીનો પ્રશ્નનો ઉકેલ લાવીશ। સાથે સાથે પંચાયતમાં જે પાણી પુરવઠા વિભાગનો બોર છે ને તેમાંથી પાણી સંપ સુધી આવે છે ત્યારે પાણી પીવાનો બોર હાલ પૂરતો તેનું ખારાશવાળું પાણી થોડું થતું જાય છે ત્યારે ભવિષ્યમાં ટૂંક સમયમાં સરકારના પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરીને પાણી પીવાનો બોર ચાત્રા, ચલાદર, મેશપુરા અને તેતરવા આજુબાજુના વિસ્તારમાં હાલ અહીંથી જ પાણી જાય છે એવી રીતે ફરીથી નવીન બોર માટેની રજૂઆત કરીશ અને પાણી વહેલી તકે લોકોને મળી રહે તે માટે બોરની જરૂરિયાત છે તે સરકારમાં રજૂઆત કરીશ। અને સાથે સાથે ગામના વિકાસના કામો એમાં પૂર સંરક્ષણ દિવાલો હોય, આરસીસી રસ્તાઓ હોય કે બીજા નાના મોટા ગટરના કામ હોય, આ બધા કામો કરીશ। સાથે સાથે શિક્ષણની જે સુવિધા ખૂટે છે તેમાં શાળાના સ્ટાફની જરૂરિયાત છે, શાળાના ઓરડાઓની જરૂરિયાત છે અને સાથે સાથે મારી ઈચ્છા એવી છે કે લાઇબ્રેરી ખોલીને શિક્ષણનું સ્તર વધે ગામમાં તે પણ કરાશે અને સમય આધુનિક છે ત્યારે ત્યાં આધુનિક જમાનાને ધ્યાનમાં રાખીને ક્યાંક સીસી કેમેરા લગાવવા પડશે ગામમાં તો સરકાર પાસે તેનું પણ આયોજન કરીશું। સરકારની વિવિધ યોજનાનો લાભ લઈને ગામનો વિકાસ થાય તેવા આભાર સાથે ગામનો હું મારામાં 3જી વખત વિશ્વાસ મૂક્યો છે અને સરપંચ તરીકે મંગુબેન વસરામજી ઠાકોરને ચૂંટ્યા છે ત્યારે 3જી વખત ચૂંટવા બદલ ગામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। ફરીથી પણ દરેક સમાજના જે 18 સમાજમાંથી જે પરિવારો મને સાથ ને સહકાર આપ્યો છે તેવા પરિવારનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।